નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. અત્યાર સુધી શિક્ષક બનવા માટે તમારે કમ્પલસરી ટાટ પરીક્ષા જે છે એ પાસ કરવી પડતી હતી. જો તમે ધોરણ 9 થી 10 ની અંદર શિક્ષક બનવા માંગતા હોય તો ટાટ માધ્યમિક અને 11-12 ની અંદર શિક્ષક બનવા માંગતા હોય તો ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા છે એ પાસ કરવી જરૂરી હતી. પરંતુ શિક્ષકોની ભરતીના નિયમોની અંદર મોટો ફેરફાર કરવામાં આવે છે. હવે તમે સ્નાતક અને અનુસ્નાતક સાથે બીએડ કરેલું હશે તો તમે ડાયરેક્ટ શિક્ષક છે એ પણ બની શકો છો. તો શિક્ષકોની ભરતીના આ નિયમોની અંદર મોટો ફેરફાર કરવામાં આવે છે. નવી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવા અંગે જે છે એ મોટા સમાચાર આવે છે અને આ અંગે ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવે છે. અને શિક્ષકો માટે જે સૌથી મોટો પ્રશ્ન હોય છે એ ઉપલી વય મર્યાદા, એટલે કે ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે એમને જે છે એ વય મર્યાદાના કારણે તેઓ શિક્ષક બની શકતા નથી. તો વય મર્યાદા અને પગારની અંદર પણ વધારો કરવા અંગે જે આ ઓફિશિયલ પરિપત્ર છે એની અંદર તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવે છે. એની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થીઓને જે પ્રમાણે તમામ જે છે એ કોર્સીસ જે છે એ સરખી રીતે ભણાવવામાં આવે એ માટે જે છે એ પૂરતા શિક્ષકો પૂરી પાડવાની જે છે એ જવાબદારી શિક્ષણ વિભાગની છે. અને એ અત્યારે કાયમી શિક્ષકો જે છે એ પૂરતી સંખ્યાની અંદર નથી મળી રહ્યા. તો વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એ માટે જે છે તમે અહીંયા જોઈ શકો છો, જ્ઞાન સહાયક યોજનાની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવે છે અને અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. આ યોજનાનું નામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે જે છે એ રાજ્ય સરકારની માધ્યમિક, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક રહેશે. યોજનાના અમલીકરણ અધિકારી, તો યોજનાના અમલીકરણ અધિકારી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર રહેશે. અને આ પ્રમાણે જે છે એ નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે. તો પહેલો છે શૈક્ષણિક લાયકાત. શિક્ષણ વિભાગના વખતના ઠરાવો જોગવાઈઓની નિયત શૈક્ષણિક લાયકાત તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા હોય ઉમેદવારોને નીચે પ્રમાણે અગ્રતાક્રમ આપવી. તો સૌપ્રથમ તમે દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પાસ કરેલી હશે તો તમને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. દ્વિસ્તરીય ટાટ પાસ ન મળે તો એવા સંજોગોમાં કોઈ પણ વર્ષમાં ટાટ પાસ થયેલા ઉમેદવારો, તો સૌપ્રથમ જે ઉમેદવારો દ્વિસ્તરીય ટાટ એસ અને ટાટ એચએસ ની પરીક્ષા પાસ કરેલી છે એમને પ્રાથમિકતા મળશે. એના પછી જે ઉમેદવારોએ દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ ના કરેલી હોય પરંતુ કોઈ પણ રીતે ટાટ પરીક્ષા પાસ કરેલી હોય એમને જે છે એ તક આપવામાં આવશે. અને જો કોઈ પણ વર્ષની અંદર ટાટ પાસ ઉમેદવારો પણ ના મળે તો દ્વિસ્તરીય ટાટ તેમજ અન્ય કોઈ પણ વર્ષની ટાટ પાસ ઉમેદવાર ન મળે તેવા સંજોગોમાં માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો. તો તમે જોઈ શકો છો, ધોરણ 9 થી 10 ની અંદર તમારે શિક્ષક બનવું હોય તો તમે જે છે એ સ્નાતક પ્લસ બીએડ કરેલું હોય તો તમે જે છે એ ડાયરેક્ટ શિક્ષક બની શકશો. અને તમારે જો ધોરણ 11-12 ની અંદર શિક્ષક બનવું હોય તો તમે જે છે એ અનુસ્નાતક પ્લસ બીએડ કરેલું હોય તો તમે ડાયરેક્ટ જે છે એ શિક્ષક હવે બની શકો છો. જે બીજો નિયમનો ફેરફાર કરવામાં આવે છે એ વય મર્યાદાની અંદર વધારો કરવામાં આવે છે. ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા માધ્યમિક વિભાગ માટે 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 50 વર્ષ કરી દેવામાં આવે છે. એના પછી મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ છે એની અંદર પણ ફેરફાર કરવામાં આવે છે. મેરિટ ગુણની ગણતરી શૈક્ષણિક લાયકાતના કિસ્સામાં ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં પરીક્ષા મેળવેલ ગુણના ધ્યાને લેવાની રહેશે. પછી 3ની શૈક્ષણિક લાયકાત કિસ્સામાં શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના અંતિમ વર્ષના ગુણની ટકાવારીને સરેરાશ ધ્યાને લેવાની રહેશે. તો મેરિટ લિસ્ટ, જો તમે ટાટ પરીક્ષા પાસ કરેલી હોય, ટાટ એસ અથવા એચએસ, એના જે છે એ આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો ટાટ પરીક્ષા પાસ કરેલા પૂરતા ઉમેદવારો ના મળે તો જે પણ ઉમેદવારો જે છે એ સ્નાતક અને અનુસ્નાતકના લીધે અને સ્નાતકના લીધે ડાયરેક્ટ ભરતી થાય છે તો એમના છેલ્લા વર્ષના ટકા છે એને ધ્યાને લેવામાં આવશે. ધોરણ 9 અને 10 ની અંદર જો તમે શિક્ષક બનો છો તો ₹24,000 ફિક્સ પગાર મળશે. ધોરણ 11-12 ની અંદર તમે શિક્ષક બનો છો તો તમે જોઈ શકો છો ₹26,000 ફિક્સ પગાર મળશે. આ પગારની અંદર જે પણ જે છે એ વધારો કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે એની વાત આપણે વિડીયોના આગળના ભાગની અંદર કરીશું. આગળ તમે જોઈ શકો છો કરારનો સમયગાળો. કરારનો સમયગાળો જે છે એ 11 માસનો રહેશે અને દર વર્ષે શૈક્ષણિકના જે છે એ છેલ્લા દિવસે આ કરાર જે છે એ આપોઆપ રદ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ દરમિયાન ગમે ત્યારે જ્ઞાન સહાયક સેવામાં જોડાયેલા છે તો પણ તેઓને કરાર શૈક્ષણિક વર્ષના અંતમાં જે છે એ આપોઆપ રદ કરી દેવામાં આવશે. કરાર કરવાની સત્તા શાળા વ્યવસ્થાપન સમિતિ અને બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે. કરારના અંતે સમીક્ષા કરવામાં આવશે અને સમીક્ષાના આધારે યોગ્ય અને જરૂર જણાય તો નવેસરથી જે છે એ કરાર કરી શકાશે. કામકાજનો સમય, તો કામકાજનો તમારો સમય જે છે એ જે પ્રમાણે શાળાનો સમય છે એ પ્રમાણે રહેશે અને બીજી તમારી જે શાળાની પ્રવૃત્તિ હોય એની અંદર જે છે એ ભાગ લેવાનો રહેશે. તો જ્ઞાન સહાયકની જે છે એ નિમણૂક
એકદમ શિક્ષક તરીકે જ કરવામાં આવશે. શિક્ષકને જે કામગીરી કરવાની થશે એ તમામ કામગીરી તમારે જે છે એ જ્ઞાન સહાયક તરીકે કરવાની રહેશે. જ્ઞાન સહાયકની નિમણૂક અને જગ્યાઓ તો હવે ટૂંક જ સમયની અંદર જે છે એ નવી જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવામાં આવશે અને આ ભરતી પ્રક્રિયા છે એ જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરી પણ કરી દેવામાં આવશે. એટલે કે અત્યારે કઈ જે છે એ 6ઠી તારીખ થઈ છે, તો 2 થી 3 દિવસની અંદર જે છે એ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે. એનું મેરિટ લિસ્ટ અને એની નિમણૂકની કામગીરી છે એ જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરી પણ જે છે એ કરી દેવાની રહેશે. આ પ્રમાણે તમે જોઈ શકો છો. આ સમગ્ર પ્રક્રિયામાં જે જ્ઞાન સહાયક અગાઉના વર્ષે શાળામાં હતા તે શાળા પસંદ કરે તો પહેલા તેમને અગ્રિમતા આપવાની રહેશે. પછી જે ઉમેદવારો ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની અંદર પાસ થયેલા છે એમને પસંદગી કરવાની રહેશે. એના પછી જે પણ જગ્યાઓ ખાલી રહે છે તો એ ખાલી જગ્યાઓ માટે જે ઉમેદવારોએ અગાઉના વર્ષોએ જે છે એ ટાટ પરીક્ષા પાસ કરેલી છે એમને જે છે એ તક આપવામાં આવશે અને એના પછી જે ઉમેદવારો જે છે એ જિલ્લા બદલી કરી શકશે અને મેરિટના આધારે જે છે એ પ્રથમ યાદીના ઉમેદવારોને જે છે એ સ્થળ પસંદગી આપવાની રહેશે. આ પ્રમાણે જે છે એ તમામ પ્રોસેસ છે એ તમે જોઈ શકો છો. 6 થી 7 દિવસની અંદર જે છે એ આ તમામ પ્રક્રિયા છે એ પૂરી કરી દેવામાં આવશે. વર્ષ પૂરું થાય ત્યારે તમારે જે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જો કામગીરી સંતોષકારક જણાય તો તમારો કોન્ટ્રાક્ટ જે છે એ રિન્યુ કરવામાં આવી શકે છે. પછી મેરિટ કમ પ્રેફરન્સના આધારે જે છે એ જગ્યાઓ ભરવામાં આવશે. માનદ વેતનની ચૂકવણી ડાયરેક્ટ તમારે જે છે એ તમારા બેંક ખાતાની અંદર જે છે એ ગાંધીનગરથી જમા કરી દેવામાં આવશે. અને મેઇન તમે અહીંયા જોઈ શકો છો માનદ વેતનમાં સમયાંતરે વધારો. આ યોજનાને 2 વર્ષ પૂર્ણ થયાથી ઉચ્ચક માનદ વેતનમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. તો આજથી 2 વર્ષ પછી આના જે છે એ વેતનની અંદર વધારો કરવા માટે જે છે એ રાજ્ય સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવશે અને એની અંદર જે છે એ નિર્ણય લેવામાં આવશે કે તમારો જે છે એ પગાર વધારો કે નહીં. તો આ પ્રમાણે જે છે એ આખા જે છે એ નવા નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે. તમે ટાટ પરીક્ષા પાસ ના કરેલી હોય તો પણ તમે જે છે એ ધોરણ 9 થી 12 ની અંદર જ્ઞાન સહાયક બની શકો છો. તમારી માધ્યમિક માટે વયમર્યાદા 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ કરવામાં આવી છે. માધ્યમિક પગાર ₹24,000, ઉચ્ચતર માધ્યમિક પગાર ₹26,000 અને આ પગારની અંદર વધારો કરવા અંગેની પણ જે છે એ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. તો આ પ્રમાણે જ્ઞાન સહાયક ભરતીના નવા નિયમો જાહેર કરવામાં આવે છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.